જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, તાંદલજા વિસ્તારમાં, એકતાનગરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં જ જે તે દિવસે છે અનનેચરલ ડેથ દાખલ કરી અને રાત્રે જ પીએમ માટે મૃતદેહને છે પીએમ રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં જે સિમ્ટોમ્સ જણાતા હતા કે એને કોઈ પણ જગ્યાએ થ્રોટ છે એ બેસી ગયેલો હોય એવું બહારથી દેખાતું નહોતું અને બીજા કોઈ સિમ્ટોમ્સ એવા લાગતા નહોતા કે એનું કંઈક સ્ટ્રેંગ્યુલેશન થયું હોય. તો પછી પીએમ રિપોર્ટ કરતાં પીએમમાં જાણવા મળેલ કે એનું સ્ટ્રેંગ્યુલેશન જ થયેલું છે અને ગળું ઘોટાવાના કારણે એનું મૃત્યુ થયેલું છે. તો એ પછી એના જે વાલી છે એની ફરિયાદ લઈ અને 103 મુજબની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતો. આ જે પતિ છે સતત શંકાશીલ હતો કે ભાઈ આ મારા વાઈફ છે એમનું કોઈ જગ્યાએ કંઈક ચાલી રહ્યું છે એવી શંકાને કારણે કે એને આડા સંબંધ હોવાની શંકાને એને સતત શંકા રહેતી હતી અને કાલે તે દિવસે પણ એને લઈને એની બોલચાલ થઈ હતી અને આવેશમાં આવી જઈને આણે એનું દુપટ્ટાથી ગળું ઘોટીને મૃત્યુ નિપજાવેલ હતું. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5.